રોડ રસ્તા લોકોએ કાગળ ઉપર કેટલી બધી વાર બનાવી દીધા, અને આપણી ભૂલ શું છે ખબર છે? આપણે કોઈ દી પૂછવા જ નથી ગયા. આપણે કોઈ દી નથી પૂછ્યું કે અમે ટેક્સ ભરીએ છીએ, એ પૈસા તમે ક્યાં નાખો છો. થીગડા મારે ને તો આપણે ખુશ થઈ જાય કે અરે વાહ આપણા રોડ હારા થઈ ગયા. અરે પણ એ થીગડાના કરોડો રૂપિયા આપણા ખાઈ ગયા છે. આખા રોડ ખાઈ જાય છે, અને ખેડૂતો બિચારા શું સહન કરે? એક તો વરસાદ, ટાઈડ, તાપ, બધાયમાં આપણે આપણો પરસેવો રેડીને આપણા ખેતરમાં આપણે અનાજ ઉગાડીએ. એ અનાજને આપણે મંડી સુધી પહોંચાડવાનું હોય તો એવા ઉબડ ખાબડ રસ્તામાંથી આપણે જઈએ, આપણા વાહનોને એટલું નુકસાન. ન્યા જાય તો ન્યા આપણી એરે કડદા થાય. એમાં પાછી વળી સહાય ક્યાંકથી આવે તો એના ફોર્મ ભરવાના પૈસા દેવાના, ગમે અધિકારી પાસે કામ કરાવવા જાય તો ન્યા પૈસા દેવાના. અને સાવકાર કોણ થાય? આટલી બધી મહેનત કર્યા પછી આપણી પાસે રૂપિયો વધે છે? નથી વધતો. સાવકાર મારા બેટા ભાજપ વાળા થઈ જાય છે, કાંઈ કરતા નથી તોય. બોલો હું કામ? કારણ કે આપણે સવાલ નથી કરતા. આપણે ક્યારેય નથી પૂછતા કે તમે આ પૈસાનું શું કર્યું, તમે આમાંથી કેટલા ખાધા, કેટલા વાપરા. હું તો ગ્રામ પંચાયતથી માંડીને તમામ લોકોને કહેવા માંગુ છું કે તમારી ગ્રામ પંચાયતમાં પણ જાઓ, ત્યાં પણ તમે સવાલ કરો. ગ્રામ સભા થાય છે તો તમને બોલાવે છે કે નહીં? નથી બોલાવતા તો શું કામ નથી બોલાવતા? ત્યાં કેટલો વહીવટ થાય છે એ તમે જોવો, જાણો. અને એના માટે હવે તો જુવાનિયાઓને હું કહું છું કે તમારે જાગૃત થવું પડશે. માત્ર મોબાઈલ લઈને એમાં રીલું જોયા કરવાથી, સમય પસાર કરવાથી પરિવર્તન નહીં આવે. અમે તો અહીંયા તમારા માટે ગામે ગામ ફરીને કરીશું, બધું કરીશું, પણ અમારે ગ્રાઉન્ડ મજબૂત કરવું છે. અને એ ગ્રાઉન્ડ મજબૂત ત્યારે થશે કે જાગૃત નાગરિક તમારા જેવા ઊભા થશે, સવાલ કરતા થશે. અને બીવાનું કોના બાપથી? વિચાર કરો, જેની સત્તા જાય છે ને એને ખબર પડી ગઈ છે કે આ લોકો હવે આપણને ખુલ્લા પાડી દે, આપણો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડી દે, હવે લોકો આપણને મત નહીં આપે, હવે આપણે સત્તામાં નહીં બેસીએ. એ ડરના માયરા એ લોકો અમારી પર કહેવાય ને હુમલા કરાવે તો એને કેટલી બી કહી છે? વિચારો તમે. 2 નંબરના ધંધા કરે એને કેટલી બી કહી છે? ભ્રષ્ટાચાર કરે એને કેટલી બી કહી છે? તો આવા ડરેલા માણસથી શું ડરવાનું હોય? તમારો અધિકાર છે એ તમે જ્યાં સુધી નહીં માગો ને ત્યાં સુધી આ લોકો હુતા રહેવાના. એને ખબર પડી ગઈ છે કે આપણે ગમે એવું કરશું મારા કોઈ બોલશે જ નહીં. કે નદીના પાણીની વાત જોઈ લ્યો. હું અત્યારે આવતી હતી ગોંડલથી આટકોટ બાજુ, મેં બાજુમાંથી નદી એક નીકળી. ગાંડીવેલનું એટલું સામ્રાજ્ય. એ ગાંડીવેલ હું કામ કાઢવામાં નથી આવતી ખબર તમને? ઓલા ઉદ્યોગપતિઓ કેમિકલ વાળા પાણી નદીમાં છોડે ને તો આપણને દેખાય નહીં, એટલે કોઈ એના માટે અવાજ ન ઉઠાવે ને. એટલે લાલ પાણી, કાળું પાણી, પીળું પાણી, લીલું પાણી, બધાય પાણી દેખાય, પરંતુ સ્વચ્છ પાણી માટે આજે આપણે વલખા મારવા પડે. અને આપણે સારા પાણી માટે કે કોઈકને પૂછવા જાય તો એમ કે હિન્દુ ખતરામાં. સારી હોસ્પિટલ માટે પૂછવા જાય તો કે હિન્દુ ખતરામાં છે. ખાતર બિયારણના ભાવ વધારે છે એના માટે જાય તો કે હિન્દુ ખતરામાં છે. કાંઈ પણ સવાલ કરો એટલે કે હિન્દુ ખતરામાં છે. અરે હિન્દુ નહીં, હવે તમે ખતરામાં છો. હવે આ પબ્લિક જાણી ગઈ છે, હવે આ જનતા જાગૃત થઈ ગઈ છે, અને હવે એ ખતરામાં છે. ભારતીય જનતા પાર્ટીની સત્તા ખતરામાં છે. અને એટલા માટે નાના મોટા જીવલેણ હુમલા કરાવવાની કોશિશો કરી રહ્યા છે કે આ લોકો ડરી જાય ને તો ઘેરે બેસી જાય. પણ ભાઈ ડરે એવા નથી. અને તમે ગમે એવું કરો. આ પ્રવીણભાઈ રામ ને એ લોકો ખેડૂતો માટે અવાજ ઉઠાવવા ગયા હતા બોટાદની અંદર, હળદરની અંદર, ત્યારે એને જેલમાં પૂરી દીધા. પ્રવીણભાઈ રામની મોઢે અમે કેટલી બધી વાર સાંભળ્યું કે બેન અમે જેલમાં ગયા ને અમે એ કે અમને કઈ વાંધો નથી આવ્યો, અમે મજબૂત થઈને બહાર નીકળ્યા છીએ. મારી ઉપર હુમલો કરવામાં આવ્યો એને એમ કે આ છોકરીની જાત છે, મહિલાની જાત છે, એ કે બીન ઘરે બેસી જાય. અરે ભાઈ, આ વખતે તમારા બધા ઘા ઊંધા પડવાના છે. કારણ કે અમારી પાસે આમ આદમીની તાકાત છે, આ જનતાની તાકાત છે. એ જનતાનો વિશ્વાસ છે મારી ઉપર કે અમે એને બદલાવ લઈ આવીને આપશું. અને એ અમે ગ્રાઉન્ડ ઉપર જઈએ છીએ, ઘેરે ઘેરે ફરીએ છીએ ને ત્યારે અમને એ જનતાનો વિશ્વાસ અમારી યારે ઉભો રહે છે ને અમને દેખાય છે. એ જનતાની આંખમાં અમને આશા દેખાય છે. અને એટલા માટે અમે આ મજબૂતાઈથી લડી શકીએ છીએ. મારે તમને બધાને પૂછવું છે કે આમાંથી પરિવર્તન કોણ ઈચ્છે છે? કેટલા લોકો પરિવર્તન ઈચ્છે છે?
મોટેથી અવાજ કરીને બોલો, અહીંથી બહાર હોય ને આ તમારી આ જર્જની અંદર આ જે સભા આપણે રાખી છે ને એ સભાની એને ખબર પડી એટલે ભારતીય જનતા પાર્ટી વાળાએ બીજી સભા રાખી છે બીજી જગ્યાએ, ઈ જગ્યા ઉપર અવાજ જવો જોઈએ. એટલા જોરથી બોલજો. કોને પરિવર્તન જોઈએ છે? પરિવર્તનની આ લડાઈમાં સાથ આપશો ને? આ વખતે ભાજપને ઘર ભેગી કરશો ને? આ વખતે હાવણો ફેરવવાનો છે ને? બસ આટલી વાત રાખી મારી વાણીને વિરામ આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે મને સાંભળી. સાથે આપણે જયનાથ સાથે મારી વાતને વિરામ આપીશ. ભારત માતા કી વંદે, જય જવાન.